ગમ ગણપતયે નમઃ. ઓમ એમ સરસ્વત્યે નમઃ. આગળ 27મા શ્લોક સુધી આપણે યજ્ઞોના પ્રકારો વિશે વાત કરી. ફરીથી બીજા યજ્ઞોના પ્રકાર દર્શાવતા 28મા શ્લોકમાં ભગવાન કહે છે, દ્રવ્યયજ્ઞાસ્તપોયજ્ઞા યોગયજ્ઞાસ્તથા પરે સ્વાધ્યાયજ્ઞાનયજ્ઞાશ્ચ યતયઃ સંશિતવ્રતા. વળી કેટલાક દ્રવ્યયજ્ઞ, તપોયજ્ઞ કે યોગયજ્ઞ કરે છે, જ્યારે સંયમ અને આકરા વ્રત કરનારા યતિઓ શાસ્ત્રના અભ્યાસનો અને જ્ઞાનનો યજ્ઞ કરે છે. જવ, તલ, ધ્રુત વગેરે અનેક પ્રકારના દ્રવ્યો અગ્નિમાં હોમીને થનારા યજ્ઞોને દ્રવ્યયજ્ઞ કહેવાય, જેનાથી દેવો પ્રસન્ન થાય, હવા શુદ્ધ થાય અને વેદોની રક્ષા થાય. એ પછી બીજો યજ્ઞ છે તપોયજ્ઞ. કોઈ પણ પ્રકારના કાર્યની સિદ્ધિ માટે કષ્ટો વેઠવા પડે તે તપ છે. એ પછી છે યોગયજ્ઞ. યોગ શબ્દનો એક અર્થ છે પ્રાપ્ત કરવું અથવા મેળવવું. જીવ બ્રહ્મનું મિલન એ યોગ છે, અથવા યમ, નિયમ, આસન વગેરે અષ્ટાંગ યોગની સાધનાને પણ યોગયજ્ઞ કહી શકાય. એ પછી છે સ્વાધ્યાય યજ્ઞ. ભણેલી વિદ્યાનું અવલોકન કર્યા કરવું, એ વિદ્યાનું વિતરણ કરવું એ સ્વાધ્યાય છે. આવો સ્વાધ્યાય કરવો અને કરાવવો તે યજ્ઞ છે. અને એ પછી છે જ્ઞાન યજ્ઞ. લોકોનું જ્ઞાન વધે એ માટે જ્ઞાન સત્રો ચલાવવા, વ્યાખ્યાન માળાઓનું આયોજન કરવું એ બધું જ જ્ઞાન યજ્ઞમાં આવે છે. અને જે યતિ છે, સંન્યાસી છે, તે આવા કઠિન યજ્ઞો કે વ્રત કરે છે. વળી આગળ બીજા યજ્ઞો દર્શાવતા ભગવાન 29 અને 30મા શ્લોકમાં કહે છે, અપાને જુહ્યતિ પ્રાણમ પ્રાણે અપાનમ તથા પરે પ્રાણાપાન ગતિરુદ્ધ્વા પ્રાણાયામ પરાયણા. પ્રાણાયામમાં પરાયણ એવા કેટલાક પ્રાણ અને અપાનની ગતિને રોકીને અપાનમાં પ્રાણને અને પ્રાણમાં અપાનને હોમે છે. અપરે નિયતાહારા પ્રાણાન પ્રાણેષુ જુહ્યતિ સર્વેપ્યેતે યજ્ઞવિદો યજ્ઞ ક્ષપિત કલ્મષા. નિયત ખોરાકવાળા કેટલાક પ્રાણમાં પ્રાણ હોમે છે, જેમના પાપો યજ્ઞથી નાશ પામે છે, એવા આ બધા યજ્ઞને જાણનાર છે. પ્રાણાયામના 3 પ્રકાર છે, પૂરક, કુંભક અને રેચક. આ 3 પ્રકારના પ્રાણાયામ પણ યજ્ઞ છે તેવું બતાવતા કહે છે, અપાને જુહ્વતિ પ્રાણમ, એટલે અપાન વાયુમાં જ પ્રાણની આહુતિ આપે છે. પ્રાણાયામ કરવાથી 5 ગૌણ પ્રાણો અને 5 ઉપપ્રાણો મુખ્ય પ્રાણમાં વિલય પામે છે. જ્યારે પ્રાણ કાબૂમાં આવે છે ત્યારે મન ભટકવાનું બંધ કરે અને સ્થિર થાય છે, અને ઇન્દ્રિયો પણ પ્રાણમાં સમાઈ જાય છે. આમ જો પ્રાણ કાબૂમાં આવે તો મન, બુદ્ધિ અને ઇન્દ્રિયો આપોઆપ કાબૂમાં આવી જાય છે. એ પછી 30મા શ્લોકમાં શબ્દ છે નિયતાહારા. નિયતાહારાનો અર્થ છે નિયમિત આહાર વિહાર. બીજા શબ્દોમાં કહીએ તો નિયત સમયે, નિયત માત્રામાં અને નિયત દ્રવ્યોનો આહાર એ પણ યજ્ઞ છે. નિયતહારા સદા તપસ્વી અને દીર્ઘજીવી હોય છે, કારણ કે તેઓ પ્રાણોને પ્રાણોમાં હોમતા રહે છે. પ્રાણાન પ્રાણેષુ જુહતી.
આ બધા જ પ્રકારના યજ્ઞો કરનારા યજ્ઞમય જીવન દ્વારા પાપથી મુક્ત થયેલા રહે છે. આવા યાજકો યજ્ઞથી અવશિષ્ટ ભોજનનું અમૃત ભોગવનારા હોવાથી સનાતન બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આજે બસ આટલું જ. હરિ ઓમ.